ભારતીય સંસ્કૃતિમાં લોકમેળાનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. જેમ શ્રાવણ માસ હવે શરૂ થશે ત્યારે જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા પ્રદેશોમાં ધાર્મિક મેળાઓ શરૂ થઈ જશે અને આ મેળાઓ લોકોના હૃદયમાં, મનમાં વસેલા છે. આજે જે લોકો વૃદ્ધ હશે, 60ના દાયકાના જે માણસો હશે એ લોકોને આ મેળા જ્યારે શ્રાવણ માસ આવે ત્યારે ચોક્કસપણે યાદ આવી જતા હશે. કારણ કે એ મેળાની મજા જ કંઈ અલગ છે, એ મેળાની ખુશી જ કંઈ અલગ છે. આ મેળાઓમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ, વૃદ્ધો બધા સામેલ થઈ જાય છે અને સરસ મજાના કપડાં પહેરી અને ચાલતા ચાલતા મજાથી ગીતો ગાતા ગાતા, ઢોલ નગારા ઘણી વખતે વગાડતા વગાડતા અને મેળાના સ્થળ સુધી પહોંચી જાય છે. અને મેળો પણ કેવો, આમ રંગબેરંગી, પચરંગી, જુદી જુદી નાની નાની તમામ પ્રકારની વસ્તુઓ મળે, ભાતીગળ વસ્તુઓ મળે, કલાકારીની વસ્તુઓ મળે. એવી વસ્તુઓ મળે કે જ્યાં નાનો માણસ પણ ખરીદી શકે અને મોટો માણસ પણ ખરીદી શકે, સ્ત્રીઓ પણ ખરીદી શકે અને ત્યાં મુક્ત મને બધા જ હરીફરી શકે. અને 1 રૂપિયાનો મકઈ ડોડો લઈ અને મજાથી ખાવાની મજા એવી આવે કે મેળાનો આનંદ થઈ જાય. આ મેળામાં તો ખાસ કરીને જે લોકોના સંબંધો થયા હોય, એ છોકરો છોકરી કે જે લોકોના લગ્ન થયા હોય, એ લોકો આ મેળાઓની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. કારણ કે આ મેળામાં એ લોકો એકબીજાના હાથમાં હાથ મિલાવીને મુક્ત મને પોતાની સ્વતંત્ર જિંદગીથી આનંદથી ચાલતા હોય છે, માલતા હોય છે, ચકડોળમાં બેસતા હોય છે. અને ચકડોળમાં બેસતા બેસતા એક સિંગચાળા લીધા હોય કે કોઈ ચવાણું લીધું હોય કે મકઈ ડોડો હોય, એનો ખાવાનો આનંદ લેતા લેતા એ ચકડોળમાં મજા માણે છે. અને આ મેળા માનવ જીવનમાં ખૂબ જરૂરી છે. કારણ કે રૂટિનવાળી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક થોડો બદલાવ માટે, થોડું પરિવર્તન માટે અને એ પરિસ્થિતિમાંથી થોડા બહાર આવવા માટે, થોડા રિચાર્જ થવા માટે આ મેળાઓ ખૂબ જરૂરી છે. અને આ ધાર્મિક લોકમેળામાં ખૂબ જ મજા આવતી હોય છે. અને એ દિવસે એમ કહીએ, અરે ચાલને મેળામાં, સાચી વાત છે ને.